હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજ્જુ સંસ્કૃતિ કિચન। આજે હું તમારી સાથે રેસીપી શેર કરવાની છું। આખા ફરેલા મરચાંનો સંભારો તે ખાવાનો રુચિ વધારી દે છે અને સ્વાદ પણ ખૂબ સરસ આવે છે। આવી રીતે સંભારો હોય તો આ રીતે મેં મરચાંને આ રીતે કાપા પાડી લીધા છે ઊભા। બધા જ મરચાંમાં આવી રીતના કાપા પાડવાના છે, તેમાંથી બિયા નથી કાઢવાના કેમ કે આ મરચાં તીખા નથી હોતા। હવે આપણે મરચાંમાં ભરવા માટેનો સંભારો તૈયાર કરીએ। સૌપ્રથમ આપણે કડાઈમાં થોડુંક તેલ નાખી અને ચણાનો લોટ શેકવાનો છે। અડધી વાટકી મેં ચણાનો લોટ લીધો છે। આ ચણાનો લોટને ફ્રાય કરવાનું છે, સરસ રીતે શેકવાનું છે। આનો કલર બદલાઈ જાય ત્યાં સુધી આને શેકવાનું છે। બે મિનિટ સુધી આ રીતે એને હલાવતું રહેવાનું અને ચડવા દેવાનું છે। તમે જોઈ શકો છો કે ચણાના લોટનો કલર પણ બદલાઈ ગયો છે અને ખૂબ સરસ રીતે હલાવાય પણ છે। તો ચણાનો લોટ ચડી ગયો છે। તો હવે એને એક વાસણમાં લઈ અને ઠંડુ કરવા દેવાનું છે થોડી વાર। પછી એમાં આપણે મસાલો એડ કરીશું। હવે તેમાં એડ કરીશું નમક સ્વાદ અનુસાર, થોડીક હળદર, ધાણા જીરું 1 ચમચી, મરચું કેમ કે આ મરચાં થોડાક તીખા નથી હોતા એટલે એને મરચું નાખીશું, થોડુંક તલ, અજમા થોડાક અને લીંબુનો રસ, 1 લીંબુનો રસ કાઢીને નાખ્યો છે આમાં, થોડીક ખાંડ। આ બધું એડ કરી અને સરસ રીતે હલાવવાનું છે। હવે તેમાં થોડુંક તેલ નાખીશું અને તેને સારી રીતે હલાવવાનું છે અને આ પેસ્ટ મસાલો ભરવા માટે તૈયાર થઈ ગઈ છે। તો હવે મરચાં ભરશું આપણે। આ રીતે જે કાપો પાડેલો છે ઊભો તેમાં આપણે મરચાં ભરવાના છે। એવી રીતના બધા જ મરચાં ભરી દેવાના છે અને આ જો મસાલો વધે છે તેને તમે સ્ટોર પણ કરી શકો છો। મસાલો એડ કર્યા વગર જે ચણાનો લોટ આપણે શેકેલો હોય છે તે તમે સ્ટોર પણ કરી શકો છો। આ રીતે બધા જ મરચાં ભરી લેવાના અને હવે આપણે મરચાં તળીશું તેના ઉપર નાખવા માટે મેં મેથી શેકેલી છે। આ રીતે મેથીને શેકવાની છે। પછી મેથી શેકાઈ જાય પછી તેને મિક્સરમાં ક્રશ કરી દેવાની છે। જો મેથી શેકાઈ ગઈ છે આ રીતે તેનો કલર પણ બદલાઈ જશે મેથીનો। મેથી શેકાઈ જાય પછી તેને આપણે થોડીક વાર ઠંડી કરવા દઈએ, જે મિક્સરમાં ક્રશ કરવાની છે એટલે આ રીતે વાસણમાં લઈ લઈએ। ઠંડી થાય ત્યાં સુધીમાં આપણે મરચાંને તળી નાખીએ તેલમાં। અમે થોડુંક તેલ નાખેલું છે। અહીંયા મેં તેલનું પ્રમાણ થોડુંક વધારે લીધું છે કેમ કે તેલ વધારે હોય તો મરચાં સરસ રીતે તળાઈ જાય છે। તો આ રીતે બધા જ એક એક મરચાં એને મૂકી અને એને તળવાના છે। આ મરચાં અમારા ઘરે બધાને બહુ જ ભાવે છે। તો તમને જો આ રેસીપી સારી લાગી હોય તો તમે પણ આ રીતે આ મરચાં બનાવજો। હવે આ મરચાં તળાઈ ગયા છે તો આપણે એક સાઈડનો ભાગ આવી રીતે પલટાઈ દેવાનો છે બધા જ મરચાંનો।
અને બીજો ભાગને આ રીતે તેને તળવા દેવાનો છે. ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે, બહુ ફૂલ ગેસ નથી રાખવાનો. તો જોઈ શકો છો કે મરચાં ખૂબ સરસ રીતે ચડી ગયા છે. મરચાંનો સંભારો હવે રેડી થઈ ગયો છે. તો હવે આપણે તેને એક વાસણમાં લઈ લઈએ. તો આ મરચાં રેડી થઈ ગયા છે, ખૂબ સરસ લાગશે. અને હવે આપણે આ મેથી જે ઠંડી કરવા મૂકેલી તેને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈએ. બહુ એને વધારે એકદમ ઝીણી નથી કરવાની. તો હવે આ મેથી છે તેને જે મરચાં આપણે ફ્રાય કરેલા છે તેના ઉપર નાખવાના છે. થોડુંક આપણે પહેલાં નમક નાખીશું અને હવે આપણે આ જે મેથીનો શેકી અને એને ભૂકો બનાવેલો છે તે પણ નાખીશું. આ મેથી નાખવાથી તેનો સ્વાદ ખૂબ સરસ આવે છે. તો આ રેડી થઈ ગયું છે આ મરચાંનો ભરેલા મરચાંનો સંભારો. તમે આ રેસીપી જો તમને સારી લાગી હોય તો એકવાર તમે ચોક્કસ ટ્રાય કરજો. અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે જલ્દીથી કરી દો, જેથી આવી નવી જ રેસીપી તમારા સુધી તરત જ પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધા આવજો.